સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। આગામી 26 તારીખે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રાજકીય પાર્ટીઓની સાથે પોલીસ પણ સજ્જ છે। જી હા, મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને તેના મુદ્દે એસપી દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણ જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અશાંતિ ઊભી ના થાય। આ સાથે જ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે। ઉપરાંત પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને જરૂરી જગ્યાઓએ પોલીસ બંદોબસ્ત મજબૂત કરવામાં આવ્યો છે। શું કહ્યું છે એસપી હિમાંશુ સોલંકીએ, સાંભળો। આગામી સમયમાં આવનાર મહાનગરપાલિકા, વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા અંગેની જે કંઈ પણ પરિસ્થિતિ છે તેની પર સંપૂર્ણ નજર રાખવામાં હાલ આવી રહી છે। વિવિધ અટકાયતી પગલાં, માથાભારે શખ્સો ઉપર જે કાર્યવાહી કરવાની છે, હિસ્ટ્રી શીટર જે છે એમની ઉપર અટકાયતી પગલાં લેવા, 107, 151 બુટલેગરો છે એમની ઉપર વારંવાર કેસ થતા હોય તો પ્રોહિત રાણુની જે અટકાયતી પગલાંની કામગીરી છે એ સતત કરવામાં આવી રહી છે। ચેકપોસ્ટ વિવિધ જગ્યાએ લગભગ 8 જેટલી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવે છે, એના દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે। પ્રોહિબિશનના વધુમાં વધુ કેસીસ થાય, પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાગે તે માટેના પણ પ્રયત્નો બિલકુલ આ અંગે ચાલુ છે। આ ઉપરાંત હથિયારો જમા કરવાની જે કામગીરી છે એ લગભગ 40% જેટલા હથિયારો આજના દિવસ ગઈકાલ સુધીમાં જમા થયેલા છે અને અઠવાડિયામાં તમામ હથિયારો જમા થઈ જાય તે મુજબનું અમારું આયોજન છે। અલગ અલગ ધારો કે મતગણતરી કેન્દ્ર છે તો ત્યાંનો જે બંદોબસ્ત છે એનું અત્યારથી પ્લાનિંગ કરવામાં આવ્યું છે। મતદાનના દિવસે અલગ અલગ બૂથ બિલ્ડિંગ છે ત્યાં આગળ બંદોબસ્ત માટેનું પ્રાથમિક જે એક એનું આયોજન છે એ કરી લેવામાં આવ્યું છે। સ્ટ્રોંગ રૂમ છે એનું પણ આયોજન કરી લેવામાં આવ્યું છે। અત્યારે હાલ ઈવીએમ જે છે ત્યાં આગળ ગાર્ડ મૂકવામાં આવેલી છે। આમાં ચૂંટણીને લગતા જેટલા પણ પાસાઓ છે એ તમામનું પૂરેપૂરું આયોજન કરવામાં આવેલું છે। આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।